અને જુઓ દાખલા નંબર 14 એવું કહે છે 1 સેકન્ડમાં ઘઉંના 10⁻10 દાણા જો વેચવામાં આવે તો એક એવોગેડ્રો આંક જેટલા દાણા વેચતા કેટલો સમય લાગશે? તમને એવું કહે છે કે અહીંયા હું લખું છું ઘઉંના દાણા, ઓકે, અને એને વેચવા માટેનો સમય. જો 10⁻10 જેટલા ઘઉંના દાણા વેચવા હોય તો 1 સેકન્ડ થાય છે, તો એવોગેડ્રો આંક જેટલા એટલે કેટલા આવે? 6.022 ગુણ્યા 10⁻23 જેટલા દાણા વેચવા હોય તો કેટલો સમય જોઈએ? માટે ઘઉંના દાણા વેચવા માટેનો સમય ઇઝ ઇક્વલ ટુ દરેક સેકન્ડમાં 10⁻10 દાણા વેચાય છે, તો એવોગેડ્રો આંક જેટલા દાણા વેચવા કેટલો સમય? તો this into this upon this 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 1 ભાગ્યા 10⁻10 એટલે અહીંયા આવશે 6.022 ગુણ્યા 10⁻13 બરાબર. 10 ઉપર જાય -10 થાય. આટલા સેકન્ડમાં એવોગેડ્રો આંક જેટલા ઘઉંના દાણા એનું વિતરણ થશે. તો આ તમારો પહેલો જવાબ છે. આને વર્ષમાં ફેરવીએ તો જો આને વર્ષમાં ફેરવવું હોય ને તો 6.022.000 આટલું મારે લેવું છે. આ 6.022 હતું ને, હવે એની જગ્યાએ મારે આટલો આંકડો લેવો હોય તો કેટલા સ્ટેપ જમણી સાઈડ ખસવું પડે? 1 2 3 4 5 6, તો 13 માંથી 6 જાય એટલે 10⁻7 જેટલું લખાય. હવે સેકન્ડને મારે વર્ષમાં ફેરવવું હોય તો તમને ખબર છે 1 વર્ષમાં 365 દિવસ, દરેક દિવસના 24 કલાક, દરેક કલાકની 60 મિનિટ અને દરેક મિનિટની 60 સેકન્ડ. એના વડે ભાગું તો મને જવાબ મળશે. જો ગણતરી કરશો તો જવાબ આવે છે 1.91 ગુણ્યા 10⁻6 વર્ષ. આટલા વર્ષ રાખો, સતત વિતરણ કરો તો એવોગેડ્રો અંક જેટલા ઘઉંના દાણાનું વિતરણ કરી શકાય. એટલે આ પ્રશ્ન તો એમનેમ તમને આવડે, કારણ કે આ તો ચેપ્ટર 1 તત્વયોગ મિતિનો પ્રશ્ન કહેવાય. ઓકે, ચલો પછી જુઓ દાખલો નંબર 15. શું કહે છે? 8 ગ્રામ ડાય ઓક્સિજન અને 4 ગ્રામ ડાય હાઇડ્રોજનના મિશ્રણનું 1 ડેસીમીટર ક્યુબ વાળા પાત્રમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કુલ દબાણ ગણો. તો આ દાખલો ઓલરેડી આ ટાઈપનો આગળ ભણી ગયા છીએ. એક પાત્ર જેનું કદ કેટલું કીધું? 1 ડેસીમીટર ક્યુબ. અચ્છા, આર નું મૂલ્ય કેટલું આવે છે? તો આર નું મૂલ્ય આવશે 0.083 રકમમાં જ કીધું છે. આટલા ડેસીમીટર ક્યુબ ઇન્ટુ બાર અપોન મોલ ઇન્ટુ કેલ્વિન. બરાબર. હવે તાપમાન છે 27 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 300 કેલ્વિન લખાય. ઓકે, હવે છે ને અંદર બે વાયુ આપણે ભરવાના છે. પહેલો વાયુ છે ડાય ઓક્સિજન અને બીજો વાયુ છે ડાય હાઇડ્રોજન. ડાય ઓક્સિજન 8 ગ્રામ ભરવાનો છે અને ડાય હાઇડ્રોજન 4 ગ્રામ ભરવાનો છે, 4 ગ્રામ. હવે પૂછે છે એવું કે કેટલું કુલ દબાણ થશે. તો આ દાખલો હું તમને જાતે કરવા આપું છું, કારણ કે આવો સેમ દાખલો ગયા લેક્ચરમાં કરાયો હતો. તમારે સૂત્ર વાપરવાનું છે બાળકો, પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ એન ટોટલ ઇન્ટુ આરટી બાય વી. આર ખબર છે, ટી ખબર છે, વી ખબર છે, બરાબર. આ વીક લીટર જ કહેવાય. હવે રહ્યું કોણ? એન ટોટલ. તો બંનેનો અણુભાર તમે જાણો છો, ડાય ઓક્સિજન 32, ડાય હાઇડ્રોજન 2. તો બંનેના મોલ શોધી નાખવાના. ઓક્સિજન ગેસને નંબર 1 અને ડાય હાઇડ્રોજન વાયુને નંબર 2 આપીને પહેલા N1 શોધો, W1 upon M1. બીજાના મોલ N2 શોધો,
W2 upon M2 કુલ મોલ N ટોટલ શોધો એટલે કે N1 પ્લસ N2 અને એનું મૂલ્ય મૂકીને ગણતરી કરો તમને કુલ દબાણ પ્રાપ્ત થશે. મને વિશ્વાસ છે કે તમે આનો જવાબ લાવી દેશો. ઓકે, એટલે હું આગળ વધું છું. ચલો આના પછી 16મો દાખલો એ હું છેલ્લે કરાવું છું. બરાબર, ઓછો ફાવે છે, છેલ્લે કરાવું. સારો છે, સમજાવવા જેવો છે, એટલે શાંતિથી ભણીએ છે. 17મો દાખલો એવું કહે છે કે 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 બાર દબાણે 8.8 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વડે રોકાયેલ કદ ગણો. એટલે કે તમારે કદ શોધવાનું છે. તો આ ટાઈપના દાખલા તો વિદ્યાર્થીઓને એમને આવડે. તમે જુઓ, તમને કદ પૂછ્યું છે. હવે હું આદર્શ વાયુ સમીકરણ લખું પીવી બરાબર NRT અને એમાં મોલ બરાબર વજનના છેદમાં અણુભાર મૂકી દઉં તો સૂત્ર બનશે PV is equal to WRT upon M. તમે W ની જગ્યાએ M પણ લઈ શકો, સ્મોલ m. વજનની જગ્યાએ માસ પણ લઈ શકો છો. ઓકે, સૂત્રમાં. હવે તમે જો તમારે કદ શોધવું છે તો કદને સૂત્રનો કરતા બનાવી દો. V બરાબર લખાય WRT upon PM. P નીચે આવે ને. ચલો, વજન છે 8.8, R નું મૂલ્ય આવશે 0.083, તાપમાન 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બરાબર. એમાં સપોઝ આપણે 31.1 વત્તા 273 અથવા 273.15 ઉમેરીએ તો તાપમાન આવે 304.25 કેલ્વિન. તો લખીએ 304.25 કેલ્વિન બરાબર. છેદમાં દબાણ 1 બાર અને અણુભાર આવશે CO2. એનો અણુભાર તમે જાણો છો, કાર્બન 12 અને ઓક્સિજન 16 32, 32 ને 12 44 ગ્રામ પર મોલ. અહીંયા 44 મૂકી દો તો સીધો જવાબ લખું છું 5.05 લીટર. વેરી વેરી સિમ્પલ. તો આદર્શ વાયુ સમીકરણનો જ ઉપયોગ છે, એમાં કઈ એક્સ્ટ્રા કરવા જેવું આવતું નથી. બરાબર. ચલો, દાખલી નંબર 18 શું કે છે? સમાન દબાણે 2.9 ગ્રામ એક વાયુ 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0.184 ગ્રામ ડાયહાઇડ્રોજન 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સરખું કદ રોકે તો વાયુનું મોલર દળ કેટલું હશે? અહીંયા છે ને બાળકો બે કમ્પેરિઝન આપી છે. પહેલું કીધું છે અજ્ઞાત વાયુ, એને હું નંબર 1 આપું. બીજો છે ડાયહાઇડ્રોજન, એને હું નંબર 2 આપું છું. પહેલા વાયુનું વજન W1 તમને કીધું છે 2.9 ગ્રામ. બીજા વાયુનું એટલે કે ડાયહાઇડ્રોજનનું વજન છે 0.184 ગ્રામ. H2 નો અણુભાર તમે જાણો છો 2 ગ્રામ પર મોલ. તો બાળકો અજ્ઞાત વાયુનો અણુભાર શોધવાનો તમને પૂછ્યો છે. સાથે સાથે એવું પણ કીધું કે બંને વાયુના દબાણ કેવા છે? સરખા. બંને વાયુના કદ પણ કેવા છે? સરખા. તો બાળકો જ્યારે બી કમ્પેરિઝન આવે ત્યારે હંમેશા આદર્શ વાયુ સમીકરણ લેવાનું. ચલો, પહેલા વાયુ માટે હું આવું લખી શકું PV is equal to NRT. બીજા વાયુ માટે પણ શું લખાય? PV is equal to NRT. હવે દબાણ અને કદ બંને અચળ છે, સરખા છે. મોલ સંખ્યા બદલાય અને તાપમાન જુદું છે. તો સૂત્ર બને PV બરાબર N1RT1, PV બરાબર N2RT2. These are equation number 1 and equation number 2. Okay.
ચલો બંને સમીકરણની ડાબી બાજુ કેવી છે? સરખી. તો જમણી બાજુ કેવી થાય? સરખી. ઓકે, તો હું લખી શકું સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી n1 r t1 બરાબર n2 r t2. r અચળ હોવાથી કેન્સલ થાય, માટે n1 એટલે w1 upon m1, n2 એટલે લખાય w2 upon m2. ચલો પહેલાનું વજન કેટલું? 2.9 ગ્રામ, બરાબર ને? તાપમાન 95 ડિગ્રી સેલ્સિયસ, અને જો હું કેલ્વિનમાં ફેરવું અજ્ઞાત વાયુ માટે 273.15 ઉમેરો, કાં તો ખાલી 273 ઉમેરો, તો 368 કેલ્વિન અથવા 0.15 કેલ્વિન આવશે. એનો અણુભાર m1 શોધવાનો છે, બરાબર ને? ચલો ડાયહાઇડ્રોજનનું દળ કેટલું આપ્યું? 0.184. તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે 290 કેલ્વિન અથવા 290.15 કેલ્વિન. ખબર છે ને, 17 માં 273 ઉમેરવાના. અને ડાયહાઇડ્રોજનનો અણુભાર 2. તો જો હું m1 ને સૂત્રનો કરતા બનાવું સામે લઈ જઈને, તો 2 આ બાજુ સામે જાય ઉપર, તો લખાય 2.9 ગુણ્યા 368.15 ગુણ્યા 2 છેદમાં 0.184 ગુણ્યા 290.15. બરાબર. તો અહીંયા અજ્ઞાત પદાર્થનો અણુભાર આવશે લગભગ 39.99 મીન્સ 40. આટલા ગ્રામ પર મોલ વાયુનો અણુભાર આવશે. અન્ડરસ્ટુડ? ક્લિયર? કમ્પ્લીટ? તો જ્યારે બી કમ્પેરિઝનનો દાખલો આવે ને તો ખુશ થઈ જવાનું. કેમ? કારણ કે એમાં ખાલી ગુણોત્તર અથવા સરખામણી જ આવે. બરાબર? ચલો જો દાખલો નંબર 19, 19 નંબર. એવું કહે છે કે ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજનનું મિશ્રણ 1 બાર દબાણે ડાયનાઇટ્રોજનના 20% જેટલું વજન ધરાવે છે. તો ડાયહાઇડ્રોજનનું વિભાગીય દબાણ શોધો. જો ખૂબ જ સરસ પ્રશ્ન છે. ધારો કે એક બંધ પાત્ર લીધું આપણે. આ બંધ પાત્ર એનું અંદરનું કુલ દબાણ એટલે કે પી ટોટલ 1 બાર છે એવું કીધું. એમાં ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજન 2 વાયુઓ ભરેલા છે, જેમાં ડાયહાઇડ્રોજન વજનથી 20% અને ડાયઓક્સિજન વજનથી 80% છે. તો એવું કહે છે કે ડાયહાઇડ્રોજનનું વિભાગીય દબાણ શોધો, આંશિક દબાણ શોધો. તો હું તમને આ જ દાખલો એકદમ રિવર્સમાં ખબર પડે એ રીતે સમજાવું. તમારા માઇન્ડમાં શું ચાલવું જોઈએ એની હું ચર્ચા કરું છું અહીંયા. બરાબર? તમારે આંશિક દબાણ શોધવું હોય તો આંશિક દબાણ ક્યારે મળે? જ્યારે એનું સૂત્ર છે મોલંશ ગુણ્યા કુલ દબાણ સાથે હોય તો. હવે કુલ દબાણ 1 બાર આપી દીધું તો લાવવાનું શું રહ્યું? મોલંશ. અચ્છા, મોલંશ ક્યાંથી મળે? બંનેના મોલ પરથી. આવું મનમાં વિચાર આવવો જોઈએ. તો તરત જ આપણે કામ કરીએ, ફેસિલિટીનો ઉપયોગ કરીએ. ધારો કે વાયુ મિશ્રણનું કુલ દબાણ, ધારો કે વાયુ મિશ્રણનું કુલ દબાણ 100 એટલે કે 100 ગ્રામ છે. તો હાઇડ્રોજન એને નંબર 1 કહીએ. તો હાઇડ્રોજનનું વજન કેટલું આવશે? 20 ગ્રામ, કારણ કે તમને કીધું છે 20%. અને ડાયઓક્સિજનને બીજા નંબરનો વાયુ કહું તો એનું વજન કેટલું આવશે? 80 ગ્રામ. ઓકે, પહેલા વાયુનું વજન 20 ગ્રામ, બીજા વાયુનું વજન 80 ગ્રામ. ક્લિયર? તો ચલો આપણે આગળ વધીએ. મોલ શોધીશું, પછી મોલન શોધીએ અને ગુણાકાર કરીએ ટોટલ પ્રેશર સાથે. તો હાઇડ્રોજનના મોલ બરાબર વજન W1 છેદમાં M1
એટલે કે 20/2 એટલે કે 10 મોલ. બીજાના મોલ N2 ઇઝ ઇક્વલ ટુ વજન W2 છેદમાં M2 વજન 80. તો ડાયઓક્સિજનનો અણુભાર 16×2 32 આવે. તો બીજા વાયુના મોલ અહીંયા લખું છું, ભાગાકાર કરીએ તો 2.5 મોલ આવે છે. ઓકે, ચલો બંનેના મોલ મળી ગયા. તમારે ડાયહાઇડ્રોજનના મોલન્સ શોધવા છે ને, તો ડાયહાઇડ્રોજનના મોલન્સ x1 બરાબર N1/N1 પ્લસ N2. તો જુઓ, હાઇડ્રોજનના મોલ 10/10 વત્તા 2.5 એટલે આવશે 10/12.5. તો આનો ગુણોત્તર આવે છે સ્ટુડન્ટ્સ 0.8. ઓકે, તો ડાયરેક્ટ સૂત્ર મૂકી દો. ડાયહાઇડ્રોજનનું આંશિક દબાણ બરાબર P1 બરાબર મોલન્સ ગુણ્યા કુલ દબાણ. ઓકે, મોલન્સ છે 0.8, કુલ દબાણ 1. તો જવાબ આવશે ડાયહાઇડ્રોજનનો 0.8 બાર. વધુમાં તમને એવું પણ પૂછે કે ભાઈ ડાયઓક્સિજનનું પણ આંશિક દબાણ ગણો, તો ડાલ્ટનનો નિયમ લગાવવાનો કે ભાઈ કુલ દબાણમાંથી જો હાઇડ્રોજનનું આંશિક દબાણ બાદ કરો તો તમને ડાયઓક્સિજનનું આંશિક દબાણ પ્રાપ્ત થશે. એટલે શું લખાય? 0.2. ક્લિયર? ઓકે, તો આ રીતે એકમ સાથે જવાબ લખો તો જ પૂરા માર્ક્સ મળતા હોય છે. આ વખતે એક ખાસ વિદ્યાર્થી હતો, અને 12મા સાયન્સમાં 98 માર્ક્સ હતા, અને મને કોન્ફિડન્સ હતો કે આ સ્ટુડન્ટ 110% 100માંથી 100 માર્ક્સ લાવશે. તો સ્પેશિયલ નરોડા એક સ્કૂલમાં પેપર ચેકિંગ રાખેલું, ત્યાં પેપર ચેકિંગ માટે હું ગયેલો. એ પેપર ચેકિંગમાં એ છોકરાને બધું જ સાચું હતું, બધું જ સાચું, પણ 12માના ચેપ્ટર 2માં આંશિક દબાણનો એકમ 12 લખવાનો હોય છે. બસ એને એકમ નતો લખ્યો, એના એ લોકોએ 2 માર્ક્સ કાપ્યા હતા. આપણે એવું કહીએ છીએ કે એકમ ના લખો તો અડધો માર્ક્સ જાય, પણ એ હવે જૂની સિસ્ટમ છે. જો એકમ નહીં લખો તો આ લોકોને ઈચ્છા થાય પેપર સેટરે જે માપ ધોરણ આપ્યું હોય એ પ્રમાણે માર્ક્સ મૂકતા હોય છે. એટલે એકમ ખાસ લખવાના, બરાબર? ઘણા લોકોને એવું થાય તો પછી એકમ લખવાના, સાહેબ આ મોલન્સમાં કેમ એકમ નથી લખ્યા? તો તમને કહી દઉં, મોલન્સ એકમ રહિત છે, કારણ કે એનું સૂત્ર જુઓ, પોતાના મોલ છેદમાં કુલ મોલ, મોલ મોલ કેન્સલ. એટલે જેના બી એકમ આવતા હોય એના એકમ લખવા જ, તો જ તમને પૂરા માર્ક્સ મળશે. ઓકે, ચલો દાખલી નંબર 19 તમને એવું કહે છે કે P(V²T² છેદમાં N નું SI એકમ પદ્ધતિમાં પરિમાણ શું આવશે? ફરીથી P(V²T² છેદમાં N નું SI સિસ્ટમમાં પરિમાણ શું આવે? એકમ શું આવે? તો પહેલા આપણે કામ કરીએ, આન્સરમાં લખીશું P(V²T² છેદમાં N. તો સ્ટુડન્ટ્સ, દબાણ છે ને, એ દબાણ હંમેશા જનરલી બારમાં અથવા પાસ્કલમાં લખાય. હવે પાસ્કલ SI નથી, SI સિસ્ટમમાં દબાણનો એકમ છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. બરાબર? કદનો એકમ છે ઘન મીટર, એટલે કે મીટરનો ઘન, પાછું એનો સ્ક્વેર છે એટલે 2 મૂકી દઈએ. તાપમાનમાં કેલ્વિન છે એટલે કેપિટલ K નો સ્ક્વેર મૂકી દો, છેદમાં મોલ મૂકી દો. તો ચલો 3×2 6, 2 ઘાત અને 6 ઘાત માંથી 2 ઘાત જાય તો લખાય ન્યૂટન મીટર⁴ કેલ્વિન નો સ્ક્વેર છેદમાં મોલ. તો આ Pv²T² છેદમાં N નું SI સિસ્ટમમાં પરિમાણ કહી શકાય. બરાબર? તો મોસ્ટ ઓફ દાખલાઓ જે સિલેબસમાં છે, મોસ્ટ ઓફ ની બધા જ દાખલાઓ આપણે જોયા. હવે દાખલો નંબર 16 એની આપણે વાત કરીએ. છેલ્લે એટલા માટે જ રાખ્યો છે કે ખૂબ જ અગત્યનો દાખલો છે. એમાં લખી જ નાખજો, એપ્રિલ, મે કે જૂન જ્યારે લેવાની હોય 2021 સ્કૂલની એક્ઝામમાં પણ આ પ્રશ્ન
વારંવાર પૂછાશે, ધ્યાનમાં લેજો. આખા સ્વાધ્યાયનો મેઇન દાખલો કહેવાય. પ્રશ્ન ધ્યાનથી જોઈએ તો લખ્યું છે નીતિભાર. નીતિભાર ઇંગ્લિશમાં એને કહેવાય પેલોડ. ઓકે. પ્રશ્ન છે નીતિભારને બલૂનના દળ અને વિસ્થાપિત હવાના દળના તફાવત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બલૂનના દળ અને વિસ્થાપિત હવાના દળના તફાવત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો કોઈ બલૂન હોય જેની ત્રિજ્યા 10 મીટર અને એનું દળ એટલે કે વેઇટ 100 કિલોગ્રામ હોય અને એ બલૂનની અંદર 1.66 બાર દબાણે ડાયહાઇડ્રોજન હિલિયમ વાયુ ભરેલો હોય. જો તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ હોય તો નીતિભાર ગણો. હવાની ઘનતા ડેન્સિટી ઓફ એર 1.2 kg મીટર -3 છે અને આર નું મૂલ્ય 0.083 બાર ડેસીમીટર ક્યુબ કેલ્વિન ઇનવર્સ એન્ડ મોલ ઇનવર્સ છે. દાખલો મજાનો છે. બાકી હવે છે ને આ દાખલો કેવો છે હું તમને કહું. તમે કાંકરિયા ગયા હશો. કાંકરિયા એક બલૂન છે કંપનીનો. એ બલૂન થી અમદાવાદના દર્શન લોકો હવામાં જઈને કરતા હોય છે. હવે એના ઉપર આધારિત પ્રશ્ન છે. તમે કોઈ બી જગ્યાએ જાઓ, જેમ કે લિફ્ટમાં જાઓ તો એમાં કેપેસિટી આપી હોય, એને પેલોડ કહેવાય, નીતિભાર કહેવાય. કે ભાઈ 480 કિલોગ્રામ, 760 કિલોગ્રામ એમ વજનના આધારે પેલોડ સેટ કરેલો હોય. તો આ પેલોડ છે શું એની આપણે વાત કરીએ. ધારો કે આપણું વાતાવરણ છે. ધારો કે આ જે બોર્ડ તમને દેખાઈ રહ્યું છે, સ્ક્રીન દેખાય છે, વાતાવરણ છે. આ વાતાવરણમાં હું એક બલૂનને દાખલ કરું છું. આ વાતાવરણમાં હું એક બલૂનને દાખલ કરું છું, બરાબર. જેમાં માણસો બેસી શકે, કોઈ વસ્તુ ઉડી શકે, બરાબર. અહીંયા લોકો બેઠક કરીને અહીંયાથી બેસી શકે છે એવું વિચારો, બરાબર. હવે આ જે બલૂન છે ને એને હોટ એર બલૂન કહેવાય. આ બલૂનમાં હિલિયમ વાયુ ભરેલો છે, બરાબર. આ બલૂનમાં પેલું ઉત્તરાયણમાં નહીં ફુગ્ગા ભરતા 4 રસ્તે મળતા હોય છે નાના છોકરાઓ માટેના. તો આ બલૂનમાં હિલિયમ વાયુ ભરેલો છે, હિલિયમ ગેસ. ઓકે. તો નીતિભાર કોને કહેવાય? વોટ ઇઝ પેલોડ? તો એનું કન્સેપ્ટ તમને કહું. ધારો કે બલૂન વાતાવરણમાં આવ્યો તો વાતાવરણની હવાની જગ્યા લીધી, એટલે વાતાવરણની હવાને રિપ્લેસ કરીને બલૂને, તો બલૂનને હવામાં લઈ જવાથી તે વાતાવરણની અમુક હવા રિપ્લેસ કરે છે, દૂર કરે છે. એટલે કે એટલી હવાનું કદ રોકે છે. ધારો કે દૂર થયેલી હવાનું વજન W1 છે. ઓકે. અને અંદર રહેલા હિલિયમ વાયુ અને બલૂનનું કુલ દળ W2 છે. તો આ બંનેના તફાવત જેટલો આવે ને એને ઇંગ્લિશમાં પેલોડ અથવા તો નીતિભાર કહેવામાં આવે છે. શું કહીશું? પેલોડ અથવા તો નીતિભાર. જેમ કે આ જે વિસ્થાપિત હવા છે, વિસ્થાપિત હવા, જે હવા વાતાવરણની દૂર થઈ બલૂન આવવાથી, એ સપોઝ 10 કિલોગ્રામ હવા દૂર થઈ અને બલૂનનું દળ ધારો કે 5 કિલોગ્રામ હોય, તો વધ્યા કેટલા? 5 કિલોગ્રામ. તો યાદ રાખજો, 5 કિલોગ્રામ વધ્યા. એ 5 કિલોગ્રામ, ઓકે, એટલું જ દળ એ બલૂનમાં ભરી શકાય તો જ બલૂન હવામાં જશે. બલૂન ક્યારે હવામાં ઉડી શકે? જ્યારે દળ અથવા પેલોડ 5 કિલોગ્રામ સુધી હોય ત્યાં. જો હું 7 કિલોગ્રામ જેટલું દળ મૂકું તો બલૂન ઉડશે નહીં. તો આમ નીતિભારનો અર્થ એવો છે કે વિસ્થાપિત હવાનું વજન દળ માઇનસ બલૂનનું દળ, એટલો નીતિભાર આવે, બરાબર.
તો આપણે પહેલા શું કરીએ છીએ, W1 શોધીએ છીએ, એને કહેવાય વિસ્થાપિત હવાનું દળ. તો આ દાખલાનો પહેલો પોઈન્ટ છે, ફાઇન્ડ આઉટ વિસ્થાપિત હવાનું દળ. વિસ્થાપિત હવાનું દળ કેટલું હોય, હાઉ મચ? તો અહીંયા તમને હિન્ટમાં છે ને વિસ્થાપિત હવાનું ઘનતા આપી છે. જો હવાની ઘનતા આપી છે, ડેન્સિટી ઓફ એર. તો તમે જ વિચાર કરો, જો મારે ઘનતાનું સૂત્ર વાપરવું હોય તો એનું સૂત્ર છે દળ ભાગ્યા કદ. તો પછી દળ અહીંયા W લખું છું, માટે વજન બરાબર ઘનતા ગુણ્યા કદ આવે ને. તમને ઘનતા આપી છે એના ઉપરથી વિચારીએ તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ શોધવું છે તો કદ લાવવું પડે ને. હવે હવાનું કદ કેટલું હોય, તમે વિચારજો, હવાનું કદ કેટલું હોય? બલૂને જેટલું કદ રોક્યું એટલું જ હવાનું કદ ઓછું થયું ને, બરાબર? સીધી વાત છે. ધારો કે કોઈ રૂમમાં તમે એન્ટર થાવ છો, બરાબર, તો તમે જેટલું કદ રોક્યું એટલી હવાએ તો જગ્યા ગુમાવી ને, બરાબર? સેમ વે અહીંયા લખીશું કે બલૂનનું કદ બરાબર વિસ્થાપિત એટલે કે દૂર થયેલી હવાનું કદ. ઓકે, બલૂનનું કદ ઇઝ ઇક્વલ ટુ વિસ્થાપિત હવાનું કદ. હવે બલૂનનું કદ ગોળાકાર બલૂન હોવાથી શું લખાય, 4/3 πr³. ઓકે, શું આવશે? 4/3 πr³. તો અહીંયા હું લખું છું 4/3 પાઈ આવે 22/7. તમે કીધું તું બલૂનની ત્રિજ્યા 10 મીટર છે એટલે 10 નો ઘન આવે. તો એમકે સિસ્ટમમાં જો તમે કેલ્ક્યુલેશન કરશો તો કદ આવે છે 4190.48 મીટર ક્યુબ જેટલી હવા દૂર થઈ અથવા તો વિસ્થાપિત થઈ. ઓકે, તો અહીંયા હું છે ને વજન શોધવા માટે, W1 શોધવા માટે, W1 જેને આપણે કહીએ છીએ વિસ્થાપિત હવાનું દળ, એ શોધવા માટે મૂલ્ય મૂકીશું ઘનતા એટલે કે ડેન્સિટી D 1.20 છે. કદ આવ્યું 4190.48 મીટર ક્યુબ. બેવનો ગુણાકાર કરો તો આવશે 5028.6 આટલા કિલોગ્રામ. તો આમ એમકે સિસ્ટમમાં તમને વિસ્થાપિત હવાનું દળ મળી ગયું, એટલે કે W1 મળી ગયું. ઓકે, ચલો વિસ્થાપિત હવાના દળને ધારી જ લેવાનું W1. હવે બલૂનનું દળ શું છે એ શોધીને બાદ કરીએ. હવે બલૂનનું દળ શોધવું હોય સ્ટુડન્ટ્સ, તો બલૂનનું દળ શોધવા માટે, બલૂનનું કુલ દળ શોધવા માટે, W2 શોધવા માટે લખીશું બલૂનનું દળ વત્તા હિલિયમ વાયુનું દળ. કોનું દળ? હિલિયમ વાયુનું. ખાલી બલૂન નહીં હો, એકલા બલૂનનું દળ એમાં હિલિયમનું દળ એડ કરો તો આખા બલૂનનું કુલ દળ મળે. ચલો, બલૂનનું દળ તો તમને કીધું છે 100 કિલોગ્રામ છે. હવે કોનું દળ શોધવાનું રહ્યું? હિલિયમ, બરાબર ને? તો હવે હિલિયમ વાયુનું દળ શોધવા માટે અહીંયા ટાઇટલ મારું છું હિલિયમ વાયુ માટે. ઓકે, હિલિયમ વાયુ માટે. હિલિયમ વાયુ માટે તમને જે ડેટા આપ્યો છે આપણે ઉપર લખ્યો જ છે, ડાયરેક્ટ સૂત્ર મૂકું છું PV ઇઝ ઇક્વલ ટુ nRT. ઓકે, PV ઇઝ ઇક્વલ ટુ nRT. હવે તમને વજન આપ્યું છે, દબાણ આપ્યું, બરાબર? હવે જો બલૂનની વાત કરીએ તો હિલિયમ વાયુ તમે અંદર ભર્યો ને, અચ્છા, હિલિયમ વાયુ ભર્યો તો એનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 300 કેલ્વિન થાય, બરાબર? અચ્છા, ચલો બીજું, હિલિયમ વાયુનો પરમાણુ ભાર 4 આવે.
ત્રીજી વાત, હિલિયમ વાયુનું કદ કેટલું હોય, જેટલું બલૂનનું કદ હોય એટલું જ હિલિયમ વાયુનું કદ, એટલે એ બી મળી ગયું. તો આદર્શ વાયુ સમીકરણમાં આ બધા જ મૂલ્યો મૂકતા જઈએ તો મોલ બરાબર વજનના છેદમાં અણુભાર એપ્લાય કરો તો લખાય પીવી બરાબર WRT/m. તમારે શું શોધવું છે? વજન, બરાબર ને? તો વજનને સૂત્રનો કરતા બનાવો તો લખાય PVM/RT. જો હું વજનને સૂત્રનો કરતા બનાવું તો બનશે PVM = RT. PVM/RT. તો ચલો, દબાણ કેટલું અંદર આપ્યું જો 1.66 બાર. કદ કેટલું આવશે હિલિયમ વાયુનું? તો જેટલું કદ બલૂનનું છે એ જ કદ હિલિયમ વાયુનું આવે, એટલે 4190.48 મીટર ક્યુબ. શું આવશે? 4190.48 મીટર ક્યુબ છે. હવે આને હું લીટરમાં ફેરવું મીટર ક્યુબને, તો 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર, એટલે 10³ આવે. આપણે હતા કહેતા 1 ઘન મીટર એટલે કે 1000 લીટર અથવા તો 1000 ડેસીમીટર ક્યુબ. એટલા માટે 10³ મેં મૂકી. R નું મૂલ્ય 0.083 અને તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 300 કેલ્વિન. તો હિલિયમ વાયુનું દળ આપણે મેળવી લઈએ. જો ગુણાકાર કરશો, સાદુરૂપ આપશો તો આવે છે 1116.76 કિલોગ્રામ. તો ધીસ ઇઝ વજન ઓફ હિલિયમ વાયુ, બરાબર. રકમમાં જુઓ તો 100 ગ્રામ બલૂનનું દળ છે. હવે હિલિયમ વાયુનું દળ કેટલું લાયા? 1116.76 કિલોગ્રામ. તો આમ આખા બલૂનનું કુલ દળ ગણીએ, આખા બલૂનનું, તો 1216.76 કિલોગ્રામ આવે, બરાબર. આ બલૂનના કુલ દળને આપણે શું કીધું હતું? W2. ક્લિયર? તો બસ હવે લખી નાખવાનું, નીતિ ભાર એટલે કે પેલોડ = W1 - W2. એટલે કે હવા, વિસ્થાપિત હવાનું દળ જે હતું 5028.6 માઇનસ આખા બલૂનનું દળ 1216.76, બરાબર. જવાબ આવશે 3811.84 કિલોગ્રામ. આટલું દળ હોય તો બલૂન ઉડી શકે, એટલે કે મેક્સિમમ આટલું વજન એ બલૂન ઉપર લગાવીને તેને ઉડાડી શકાય, બરાબર. ઓકે, તો આવો સિમ્પલ દાખલો છે. પહેલા તમે વિસ્થાપિત હવાનું દળ શોધો, પછી બલૂનનું કુલ દળ બાદબાકી કરો, એને પેલોડ અથવા તો નીતિ ભાર કહેવાય. તો આ સાથે આ ચેપ્ટરના દાખલા પૂરા થાય છે. ટાઈમ ટેબલ મુજબ આવતીકાલે રેગ્યુલર ટાઈમ 3 વાગ્યાનો આપ્યો છે, એ ટાઈમે આપણે ભેગા થઈશું.